વેલકમ ટુ સોલ્યુશન ક્લાસીસ ફ્રેન્ડ। તો ફ્રેન્ડ આપણે 12 માર્ચના જે કરંટ અફેર્સ મિસ થઈ ગયેલા એ આપણે 13 માર્ચના રોજ અપલોડ કરી રહ્યા છે। તો ફ્રેન્ડ્સ તમને મજા આવશે જરૂર। તમારા એક પણ ક્વેશ્ચન મિસ નહીં થાય એની ગેરંટી જરૂર છે। તમારા માટે હું ડેલી વીકલી અને મંથલી કરંટ અફેર્સ લઈને આવતો રહીશ। તો બસ તમારે કરવાનું શું છે, આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરીને વિડીયોને લાઇક કરી શેર જરૂર કરી દેજો। તો ફ્રેન્ડ્સ હું અનએકેડમી પર પણ ભણાવું છું, તો તમે અનએકેડમીની લર્નિંગ એપ ડાઉનલોડ કરી ત્યાં અમિત શુક્લા સર્ચ કરી અને જીપીએસસીનો કોર્સ પસંદ કરી મને ફોલો કરી શકો છો। અનએકેડમી પર તમારા માટે તમામ કોર્સ અપલોડ કરેલા છે, જેમ કે મોક ટેસ્ટ સિરીઝ છે, જાહેર વહીવટનો છે, બંધારણ સિરીઝ છે, સાહિત્ય સિરીઝ છે, જીકે સિરીઝ છે। તો તમારા એવા એક પણ કોર્સ નથી જે તમારા માટે અપલોડ કરેલા ના હોય। અને ત્યાં આપણી સાથે 6,000 લોકો જેટલા જોડાઈ ચૂક્યા છે આપણી અનએકેડમી પ્રોફાઇલ પર। તો તમે પણ એનો લાભ લઈ શકો છો લર્નિંગ એપ ડાઉનલોડ કરીને। તો વધુ સમય ન લેતા આજના પહેલા ક્વેશ્ચન પર જઈશું। તો ફ્રેન્ડ્સ ક્વેશ્ચન છે, ઇલેક્શન કમિશને કયા રાજ્ય માટે 3 વિશેષ ઓબ્ઝર્વર્સ નિયુક્ત કર્યા? ઓકે, અહીં ક્વેશ્ચનમાં લખવામાં ભૂલ છે। કયા રાજ્ય માટે 3 વિશેષ ઓબ્ઝર્વર્સ નિયુક્ત કર્યા છે? તો જમ્મુ કાશ્મીર રાજ્ય માટે। કયા રાજ્ય માટે? જમ્મુ કાશ્મીર રાજ્ય માટે। તો ફ્રેન્ડ્સ આના વિશે હું થોડી ડિટેલમાં વાત કરીશ। તો આ વખતે લોકસભાની ચૂંટણી સાથે 5 રાજ્યોની વિધાનસભાની ચૂંટણી એક સાથે થવાની હતી। કેટલા? 5 રાજ્યોની જે વિધાનસભાની ચૂંટણી છે એક સાથે થવાની હતી। પણ જમ્મુ કાશ્મીરના જે માહોલ છે એને ધ્યાનમાં રાખીને આ વખતે એટલે આ સમય માટે જમ્મુ કાશ્મીરને નિરીક્ષણમાં રાખવામાં આવશે 3 ઓબ્ઝર્વરોના અંદર દેખરેખ હેઠળ। ઓકે, તો જમ્મુ કાશ્મીરને તેઓ નિરીક્ષિત કરશે। ઓકે, હવે જે બીજા 4 રાજ્યોમાં એક સાથે ચૂંટણી થશે, લોકસભાની જે 17મી લોકસભાની ચૂંટણી છે એની સાથે આ 4 રાજ્યોમાં સાથે ચૂંટણી થશે। કયા કયા? ઓડિશા, આંધ્રપ્રદેશ, સિક્કમ અને અરુણાચલ પ્રદેશ। ઓકે, આ 4 રાજ્યોમાં ચૂંટણી એક સાથે થશે। તો આના વિશે પણ આપણને ખ્યાલ હોવું જોઈએ। ઓકે, તો ફ્રેન્ડ્સ આ 4 રાજ્યોના જે મુખ્યમંત્રી છે એ ટૂંક સમયમાં ચેન્જ પણ થઈ જશે અથવા તો એના એ યથાવત રહેશે। એના એ યથાવત રહે તો આપણને ફાયદો છે, જો બદલાશે તો આપણને ફરીથી આ 4 રાજ્યોના નામ ચેન્જ કરીને યાદ રાખવા પડશે। ઓકે, તો ફ્રેન્ડ્સ જો તમને મારું કામ સારું લાગતું હોય તો વિડીયોને લાઇક કરી શેર જરૂર કરી દેજો। નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈશું। ક્વેશ્ચન છે, કયા દેશની મહિલાને ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ દ્વારા વિશ્વની સૌથી ઉંમરલાયક વ્યક્તિ જાહેર કરાયા? તો જાપાન દેશની મહિલાને। હવે ફ્રેન્ડ્સ આ રેકોર્ડ છે જે હયાત હોય એ લોકોમાં, જીવિત વ્યક્તિઓમાં જેમની ઉંમર સૌથી વધારે હોય, તો તેમાં આ જાપાનની જે મહિલા છે તેમનો આ રેકોર્ડ છે ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં। તો આમના વિશે થોડી વાત કરીએ। તો શું નામ છે? કાને તનાકા। કાને તનાકા જેઓ 116 વર્ષના છે તેઓ સૌથી વૃદ્ધ વયના વ્યક્તિ બન્યા છે ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવનારા। તેઓ હાલ હયાત લોકોમાં તેઓ સૌથી વધુ ઉંમરના વ્યક્તિ છે। ઓકે, કાને તનાકા। હવે જાપાનની વાત કરીએ તો જાપાનમાં એવરેજ સૌથી વધારે લોકો આયુષ્યવાળા લોકો જીવતા હોય છે જાપાનમાં। ઓકે, જો તમને જાપાનનો ઇતિહાસ ખબર હોય તો જાપાન જે શેના આજુબાજુથી ઘેરાયેલું છે જાપાન, જો તમને ખ્યાલ હોય તો જાપાન જ્વાળામુખીઓની આજુબાજુથી ઘેરાયેલો છે જાપાન। અને જાપાનમાં તમને ખ્યાલ હોય તો અવારનવાર ભૂકંપના આંચકા પણ અનુભવતા હોય। અને જાપાનમાં 1945માં તમને ખબર છે અણુ બોમ્બનો ધડાકો કરવામાં આવ્યો હતો કોના દ્વારા? તો જાપાનના હિરોશિમા અને નાગાસાકીમાં। તો જાપાન પર આટલી બધી આફત હોવા છતાં ત્યાંના લોકો સૌથી વધારે આયુષ્યમાં જીવતા હોય છે। ઓકે, તો જેવી રીતના કુદરત તકલીફ આપે એ રીતના કુદરત બચાવી પણ લે છે। તો આના વિશે પણ આપણને આ ખ્યાલ હોવું જોઈએ। ઓકે, તો ફ્રેન્ડ્સ નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈશું। ત્યારબાદ ક્વેશ્ચન છે, તાજેતરમાં બાર્બી રોલ મોડલ તરીકે કોને પસંદ કર્યા? તો દીપા કર્માકરને। દીપા કર્માકરને બાર્બી રોલ મોડલ તરીકે પસંદ કર્યા છે। શેના તરીકે? બાર્બી રોલ મોડલ તરીકે। તો આમના વિશે વાત કરીએ। તો ફ્રેન્ડ્સ તમે પિકમાં દેખી શકો છો, આ છે દીપા કર્માકર જેમને બાર્બી રોલ મોડલ તરીકે પસંદ કર્યા છે। શેના તરીકે? બાર્બી રોલ મોડલ તરીકે। હવે દીપા કર્માકર વિશે થોડું આપણે જાણીએ। તો ભારતીય જિમ્નાસ્ટ દીપા કર્માકરને બાર્બી રોલ મોડલ તરીકે પસંદ કરવામાં આવ્યા। અને કંપની 60મી વર્ષગાંઠ ઉજવણી કરતી હોવાથી બાર્બી દ્વારા એક પ્રકારની એક ઢીંગલી રજૂ કરાઈ, જે આ કંપની દ્વારા 2015માં શરૂ કરેલા સેરો પ્રોગ્રામનો આ ભાગ હતો। હવે દીપા કર્માકરની વાત થઈ છે તો દીપા કર્માકર વિશે આપણને એક ફેક્ટ ખબર હોવી જોઈએ। ઓલિમ્પિક્સમાં દીપા કર્માકર ક્વોલિફાય થનાર ભારતના પહેલા જિમ્નાસ્ટ હતા। ઓકે, ઓલિમ્પિક્સમાં ક્વોલિફાય થનાર ભારતના પહેલા જિમ્નાસ્ટ પણ હતા તો દીપા કર્માકર। હવે કોઈ એવું પૂછી લે કે ભાઈ દીપા કર્માકરનું વતન કયું છે? તો અગરતલા। ક્યાં આવેલું છે? ત્રિપુરામાં। તો દીપા કર્માકર વિશે આપણને આટલી માહિતી હોવી જોઈએ। ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈશું। ત્યારબાદ ક્વેશ્ચન છે, મધ્યપ્રદેશ સરકારે ઓબીસી આરક્ષણ કેટલા ટકા કરી દીધું? તો મધ્યપ્રદેશ સરકારે ઓબીસી આરક્ષણ 27% કરી દીધું। કેટલા ટકા? 27%। 14%થી વધારીને 27% કરી દીધું છે મધ્યપ્રદેશ સરકારે। અને આરક્ષણની વાત કરીએ તો હાલમાં જ ભારત સરકાર દ્વારા, કેન્દ્ર સરકાર દ્વારા આર્થિક અનામત આપવામાં આવ્યું છે। કેટલા ટકા? 10%। હવે આના વિશે વધુ વિસ્તૃત માહિતી વાત કરીએ તો મધ્યપ્રદેશ સરકારે 14%માંથી અન્ય એટલે કે ઓબીસી કોટાને 27%
વધારીને એક અધિનિયમ આપ્યો અને આ જાહેરાત રાજ્યના કાયદા અને કાનૂન બાબતોના પ્રધાન મંત્રી પીસી શર્મા દ્વારા કરવામાં આવ્યું. કોના દ્વારા? પીસી શર્મા દ્વારા. અને રાજ્યના ગવર્નરના આનંદીબેન પટેલ દ્વારા સંમતિ પ્રાપ્ત થયા બાદ આ અધિનિયમ જાહેર કરવામાં આવ્યો કે ભાઈ જે ઓબીસી આરક્ષણ છે એ 14% વધારીને 27% કરી દેવામાં આવશે. ઓકે, તો આપણને આના વિશે ખ્યાલ હોવો જોઈએ. હવે અહીં મધ્યપ્રદેશની વાત થઈ છે તો મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કોણ છે? તો કમલનાથ. કોણ છે? કમલનાથ છે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી અને જેમણે હાલમાં જ યુવા સ્વાભિમાન યોજના પણ શરૂ કરી છે. કઈ યુવા સ્વાભિમાન યોજના? તો હાલમાં મધ્યપ્રદેશના જે મુખ્યમંત્રી છે તેમના દ્વારા ઘણું કાર્ય કરવામાં આવી રહ્યું છે. ઓકે, મધ્યપ્રદેશની વાત થઈ છે તો મધ્યપ્રદેશ વિશે જાણી લઈએ. મધ્યપ્રદેશનું પાટનગર છે ભોપાલ. શું છે? પાટનગર છે ભોપાલ. મધ્યપ્રદેશના જે મુખ્યમંત્રી તો ખબર છે કમલનાથ અને રાજ્યપાલ છે આનંદીબેન પટેલ. તો મધ્યપ્રદેશ વિશે આપણને આટલી માહિતી હોવી જોઈએ. હવે મધ્યપ્રદેશ પરથી તમને બીજી કઈ માહિતી હોવી જોઈએ? હાલમાં સ્વચ્છ સર્વેક્ષણ થઈ ગયો તો તમને એક હિન્ટ આપી દીધી છે. એના પરથી તમને શું યાદ આવે એ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું છે. તાજેતરમાં ભારત બાંગ્લાદેશ ભેગા મળી કેટલા પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું? તો ભારત બાંગ્લાદેશે ભેગા મળી 4 પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું. કેટલા? 4 પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું છે ભારત અને બાંગ્લાદેશે ભેગા મળી. તો ફ્રેન્ડ્સ આના વિશે વિસ્તૃતમાં વાત કરીએ. તો ફ્રેન્ડ્સ તમે પિકમાં દેખી શકો છો, એક તરફ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે, એક તરફ સુષ્મા સ્વરાજ છે અને આ વિડીયો કોન્ફરન્સ દ્વારા આનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. કેવી રીતના? વિડીયો કોન્ફરન્સ દ્વારા. ઓકે, તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમના બાંગ્લાદેશના સમકક્ષ શેખ હસીનાએ સંયુક્ત રીતે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા બાંગ્લાદેશમાં વિકાસ પ્રોજેક્ટ માટે ઈ પેકેજનું અનાવરણ કર્યું. પીએમ મોદી અને વડાપ્રધાન હસીના વચ્ચેની આ 6ઠ્ઠી વિડીયો કોન્ફરન્સ હતી અને બંને નેતાઓએ બાંગ્લાદેશમાં આ પ્રોજેક્ટ માટે ઈ પ્લેક્સ શરૂ કર્યા અને આમાં બસો અને ટ્રકની સપ્લાય, 36 સમુદાય ક્લિનિકનું ઉદ્ઘાટન, 11 વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનું ઉદ્ઘાટન અને રાષ્ટ્રીય જ્ઞાન નેટવર્કનું બાંગ્લાદેશમાં વિસ્તરણ. તો આના પર સમજૂતી કરવામાં આવી અને આ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. ઓકે, હવે અહીં બાંગ્લાદેશની વાત થઈ છે તો બાંગ્લાદેશ વિશે થોડું જાણી દઈએ. બાંગ્લાદેશના વડાપ્રધાન છે કોણ? શેખ હસીના. બાંગ્લાદેશનું પાટનગર છે એટલે કે રાજધાની છે ઢાકા અને બાંગ્લાદેશના રાષ્ટ્રપતિ કોણ છે? તો અબ્દુલ હમીદ. તો જ્યારે પણ બાંગ્લાદેશ વિશે સાંભળો ત્યારે આટલી માહિતી અચૂક યાદ રાખો. ત્યારબાદ આગળ વધીશું, નેક્સ્ટ સેશન પર જઈશું. આંતરરાષ્ટ્રીય ગોલ્ડન સિટી ગેટ ટુરિઝમ એવોર્ડમાં ભારતે કયો પ્રાઇઝ જીત્યો? તો આંતરરાષ્ટ્રીય ગોલ્ડન સિટી ગેટ ટુરિઝમ એવોર્ડમાં ભારતે પ્રથમ પ્રાઇઝ જીત્યો. કેટલો? પ્રથમ પ્રાઇઝ જીત્યો. ઓકે, તો ફ્રેન્ડ્સ તમે અહીં પિકમાં એવોર્ડ અને ટ્રોફી દેખી શકતા હશો. ઓકે, જે એવોર્ડ મળ્યો છે ભારતને એ એવોર્ડ સાથે આ ફોટો પડાવવામાં આવ્યો છે. ઓકે, તો આના વિશે વધુ વાત કરીએ. તો પ્રવાસન મંત્રાલય ઇન્ડિયા સરકાર પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય ગોલ્ડન સિટી ગેટ પ્રવાસન બોર્ડ એવોર્ડ 2019 પુરસ્કાર આઈટીબી બર્લિન ખાતે યોગેન્દ્ર ત્રિપાઠી સચિવ પ્રવાસન દ્વારા પ્રાપ્ત કરવામાં આવ્યો. કોના દ્વારા? યોગેન્દ્ર ત્રિપાઠી જેઓ પ્રવાસનના સચિવ છે અને આમાં પ્રથમ પારિતોષિક મળ્યું ટીવી સિનેમામાં સ્પોર્ટ્સ શ્રેણીમાં. ઓકે, તો આપણને આના વિશે ખ્યાલ હોવો જોઈએ. ઓકે ફ્રેન્ડ્સ, તો નેક્સ્ટ વિડીયો સાથે જલ્દીથી મળીશું. ત્યાં સુધી વાંચતા રહો અને તૈયારી કરતા રહો. હોપફુલ આ વિડીયો હેલ્પફુલ રહ્યો છે.